જય રોમા ધની, જય 12 બીજના ધની। જો મિત્રો, જો રોમાપીના નીજા ફરકા છે। જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો આજે આપણે આવ્યા છીએ ખલીપુર ગામની અંદર, અને ખલીપુર ગામની અંદર જે મિત્રો રોમાપીરનું મોટું મંદિર છે, અને દર બીજના દિવસે ભવ્ય મેળો ભરાતો હોય છે, અને શ્રદ્ધાળુઓ અઢળક શ્રદ્ધાળુઓ એક દર્શન કરવા માટે આવતા હોય છે 12 બીજના ધનીના। તો આપણે એ જગ્યા ઉપર આવી ગયા છીએ, રોમાપીરના મંદિરે જ આપણે દર્શન કરવા માટે જવાનું છે। જો આ છે બાબા રામદેવ પીર યાત્રાધામ ખલીપુર। તો આપણે જવાનું છે મિત્રો દર્શન કરવા માટે। તો તમે લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જઈશું હવે અંદર। જોઈ શકો છો મિત્રો, આ છે રોમાપીરનું મંદિર જે ખલીપુર ગામની અંદર આવેલું છે, અને દર બીજના દિવસે આ રોમાપીરના મંદિરે મોટો મેળો ભરાતો હોય છે, અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે રોમાપીરના મંદિરે। અને એકને જમણવાર પણ બીજના દિવસે ચાલુ હોય છે। જે જેટલા શ્રદ્ધાળુઓ એકને દર્શન કરવા માટે આવતા હોય છે, બધા શ્રદ્ધાળુઓ એકને જમીન નાસ્તો કરીને પછી જાય છે। ચા પાણી નાસ્તાની બધી વ્યવસ્થા એકને હોય છે। જો આ બાજુ છે વાડી છે જે શ્રદ્ધાળુઓને જમવા માટેની, જો એકને બેસીને જમવાનું હોય છે, અને આ બાજુમાં પણ છે, જોઈ શકો છો તમે જુઓ। અને રોમાપીરના મંદિરની અંદર જો આ નેજા ચડાયેલા છે, ઉપર લખેલું છે રામા ધની, જો 12 બીજના ધની છે। અને મિત્રો 12 બીજના ધનીને જો તમે માનતા હો તો મિત્રો કમેન્ટની અંદર લખી દેજો જય રોમા ધની। તો આપણે હવે રોમાપીરના પહેલાં તો દર્શન કરી લઈશું મિત્રો, અને ત્યારબાદ રોમાપીરના ઇતિહાસ વિશે આપણે જાણીશું। જે રોમાપીરના માતાનું નામ શું હતું, રોમાપીરના પિતાનું નામ શું હતું મિત્રો। જો મિત્રો, આ છે રોમાપીર જે 12 બીજના ધની છે। જો તમે તો પહેલાં મિત્રો દર્શન કરી લો 12 બીજના ધનીના, જે રોમાપીરના। જય રોમાપીર, હવનું સારું કરજો, હવનું ભલું કરજો 12 બીજના ધની। તો મિત્રો તમે જો 12 બીજના ધનીને માનતા હો તો, અને મિત્રો તમે 12 બીજના ધનીની 12 બીજો ભરો ને તમારા બધા ધાર્યા કામ પૂરા થઈ જાય। આ 12 બીજના ધની છે, અલગ ધની છે જય રોમાપીર। જો મિત્રો જો, અને મિત્રો જે રોમાપીરની બીજ આવે છે દર બીજે મિત્રો એકને ભવ્ય મેળો ભરાતો હોય છે, અને શ્રદ્ધાળુઓનો અહીંયા બીજના દિવસે જમણવાર પણ હોય છે। જો આ છે મંદિર, એવું અદ્ભુત સુંદર મંદિર છે મિત્રો, જોઈ શકો છો તમે જે 12 બીજના ધનીનું। જો આ જોત છે 12 બીજના ધનીની, રોમાપીરની। જો જય રોમાપીર, જે ખલીપુર ગામની અંદર જે બિરાજમાન છે જે 12 બીજના ધની જે રોમાપીર। તો મિત્રો તમે રોમાપીરને માનતા હોવ તો પહેલાં તો તમે રોમાપીરના દર્શન કરી લો, અને ત્યારબાદ પછી મિત્રો આપણે જાણીશું રોમાપીરના ઇતિહાસ વિશે। રોમાપીરના માતાનું નામ શું હતું, રોમાપીરના ભાઈનું નામ શું હતું, રોમાપીરનો જન્મ કઈ જગ્યાએ થયો હતો, એ બધું મિત્રો આજના બ્લોગ વિડીયોમાં હું તમને બતાવીશ। જો પહેલાં તો તમે રોમાપીરના દર્શન કરી લો જે 12 બીજના ધનીના, અને ત્યારબાદ મિત્રો તમે રોમાપીરના ઇતિહાસ વિશે હું તમને વાત કરીશ। અને મિત્રો પહેલાં તો આપણે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો રોમાપીરને જો માનતા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો રોમાપીરનો ઇતિહાસ વિશે હવે આપણે વાત કરીશું। જે રોમાપીરનો જન્મ થયો તો મિત્રો ભાદરવા સુદ દસમના દિવસે 1914 તે રોમાપીરનો ઇતિહાસ જન્મ છે મિત્રો 1409। અને પિતાનું નામ હતું મિત્રો અજમલજી। રોમાપીરના પિતાનું નામ મિત્રો અજમલજી હતું। અને મિત્રો રોમાપીરની જે માતાનું નામ હતું મિનલદે, અને મિત્રો રોમાપીરની પત્નીનું નામ હતું મિત્રો નેહલદે। અને મિત્રો જે રોમાપીરના જે ભાઈ હતા એમનું નામ હતું મિત્રો વિરમદેવ। અને મિત્રો રોમાપીરની બહેનનું નામ હતું સગુનાબેન। અને રોમાપીરના જે ગુરુ હતા એ બરિયાનાથજી હતા। અને મિત્રો રોમાપીરનો જન્મ થયો હતો ઊંડુ કાશ્મીર। અને મિત્રો રોમાપીરે જે છેલ્લે જે સમાધિ લીધી, અને મિત્રો જે 12 બીજના ધની છે એમના તો બેડા અપરંપાર છે, અને એમની જે 12 બીજો ભરાશે મિત્રો એનો તો બેડો પાર થઈ જાય છે જે રામાપીરની। અને મિત્રો રોમાપીરે છેલ્લે સમાધિ લીધી રામદેવડા જેસલમેર। અને મિત્રો તમે જેસલમેર ને રામદેવડા તો તમે જયેલા હશો,
અને રોમાપીરની 12 બીજો મિત્રો તમે ભરજો તો તમારું દરેક ધાર્યું કોમ રોમાપીર મારો 12 બીજનો ધણી બધું પૂરું કરે છે મિત્રો. તો આપણે દર્શન કરી લીધા છે રોમાપીરના. તો મિત્રો તમે પણ રોમાપીરના દર્શન કરી લેજો. અને ત્યારબાદ મિત્રો હવે આપણે જઈશું બહાર, અને બહાર પણ હું તમને રોમાપીરની જે જગ્યા છે, જે વાડી છે, બધું તમને બતાવીશ. જો મિત્રો આ છે રોમાપીરની જગ્યા છે બહાર. અને મિત્રો જે આ 12 બીજના ધણીને જે અહીંયા બીજના દિવસે મિત્રો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અહીંયા જમણવાર ચાલુ હોય છે, અહીંયા અઢળક પબ્લિક હોય છે બીજના દિવસે. અહીંયા મિત્રો પગ મૂકવાની પણ જગ્યા નહીં હોતી બીજના દિવસે. મિત્રો તમે જોઈ શકો છો. જો આ છે મિત્રો જે ખલીપુર ગામ, જે ખલીપુર ગામની અંદર મિત્રો રોમાપીરનું મંદિર આવેલું છે. તો તમે પણ મિત્રો જો ખલીપુર ગામમાં આવવા માગતા હો તો પાટણથી મિત્રો આશરે આવેલું છે ખલીપુર ગામ. આવ્યું 5 કિલોમીટર 6 કિલોમીટર અંતરે આવેલું છે મિત્રો. તો 12 બીજના ધણીના તમે પણ દર્શન કરવા માટે આવજો. જો આમ મિત્રો રોમાપીરના નેજા છે ઉપર, જે લોકોએ શ્રદ્ધાળુએ ચડાયેલા નેજા છે ઉપર. આમાં ધણી લખેલું છે જે ખલીપુર ધામ રોમાપીરનું મંદિર છે. આવ્યું અદ્ભુત સુંદર એવું મંદિર છે મિત્રો. અને સુવિધા પણ સરસ હોય છે. અને અહીંયા જે ખલીપુર ગામના જે સેવકો છે એમની પણ ખૂબ સરસ સેવા હોય છે. એ કારણ તમે ખલીપુરનો આવો તો જોઈ શકો છો. જે ખલીપુર મંડળીના જે સેવકો છે એ કાને જો અહીંયા તમને બતાવું. જો આજે રોમાપીરની જે ગામ ખલીપુર મંડળ, જો આ જે પાત્ર છે જે રોમાપીરના જે ખલીપુરના જે સેવકો છે અને જે ભવાઈ જે રોમાપીરની જે કરતા હોય છે આ રોમાપીર છે. જો અને આ વાડી છે. જો તો મિત્રો આપણે તો રોમાપીરના દર્શન કરી લીધા છે, પણ તમે પણ નેજાના દર્શન કરી લેજો રોમાપીરના. અને મિત્રો તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. રોમા ધણીને જો માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો આ છે જે રસોડું છે. અહીંયા બીજના દિવસે આ જગ્યા પર રસોઈ બનાવે છે. જે શ્રદ્ધાળુઓને જમવા માટેની રસોઈ આ જગ્યા પર બનાવે છે. જો આ રસોડું છે. જો મોટા મોટા તપેલા છે, મોટા તાસ ને. જો એ હજારો શ્રદ્ધાળુ અહીંયા ભોજન પ્રસાદી લેતા હોય છે બીજના દિવસે. જો અને જે આ ગામના જે સેવકો છે એમની પણ સેવા સારી હોય છે. જો આ છે આ જગ્યા ઉપર જમણમાં ચાલુ હોય બીજના દિવસે. જય રોમા ધણી. જો અન્નનો બગાડ કરવો નહીં અને લાઈનમાં ઊભું રહીને પ્રસાદ લેવો. જો તો મિત્રો જેને બાધા મોનતા જે મોણી હોય જે ઘોડાની એ લોકોએ જો મિત્રો આ ઘોડા ચડાયેલા છે રોમાપીરના. જો અને આ છે જૂનું સ્થાનક જે રોમાપીરનું. આ પહેલાં જૂનું મંદિર હતું, ત્યારબાદ પછી આમ નવું મંદિર બંધાયું રોમાપીરનું. જો આ છે નવું મંદિર. જય રોમા ધણી. તો હવે આપણે જઈશું ઉપર, જે તમને ઉપરથી પણ નેજાના દર્શન કરાવી દઉં, જે રોમા ધણીના. તમે પણ નેજાના દર્શન કરી લેજો મિત્રો. જો હવે આપણે ઉપર આવ્યા છીએ. જો જય રોમા ધણી, 12 બીજના ધણી. જો બધા નેજા જે ચડાયેલા છે એ છે. અને મિત્રો આ છે જે ખલીપુર ગામ. જો આ છે ખલીપુર ગામ. જો આ છે નેજા જે રોમાપીરના. જો જય રોમા ધણી, જય 12 બીજના ધણી. જો મિત્રો જો રોમાપીરના નેજા ફરકા છે. અને આ છે રોમા જે ખલીપુર ગામ મિત્રો. જો તો હવે આપણે જઈશું મિત્રો નીચે. તો મિત્રો જો રોમાપીરનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો
તો પહેલાં તો તમે કમેન્ટમાં લખી દેજો જય રામા ધની, અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો પહેલાં તો તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. રોમાપીરને માનતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ રોમાપીરની જગ્યા છે, આ વાડી છે જો, અને 12 બીજના ધણીના તમે પણ દર્શન કરી લેજો મિત્રો. જો નેજા છે ઉપર રોમાપીરના, અને આ મંદિર મિત્રો આવેલું છે ખલીપુર ગામની અંદર. તો મિત્રો જે બીજના દિવસે જે આ જગ્યા છે ને, જે એ જગ્યા ઉપર એકન તમને પગ મૂકવાની પણ જગ્યા નહીં હોતી, એટલી પબ્લિક આવે છે દર્શન કરવા માટે રોમાપીરના. જો આપણે પહેલાં હવે ગોગા મહારાજના પણ દર્શન કરી લઈશું. જય ગોગા મહારાજ. જો મિત્રો આ છે ખલીપુર ગામ, અને જે ખલીપુર ગામની અંદર છે મિત્રો રોમાપીરનું મોટું મંદિર છે. અને જોઈ શકો છો મિત્રો આ છે રોમાપીરનું મંદિર જે ખલીપુર ગામની અંદર આવેલું છે. અને દર બીજના દિવસે આ રોમાપીરના મંદિરે મોટો મેળો ભરાતો હોય છે, અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે રોમાપીરના મંદિરે. અને એકને જમણવાર પણ બીજના દિવસે ચાલુ હોય છે. જે જેટલા શ્રદ્ધાળુઓ એકને દર્શન કરવા માટે આવતા હોય છે, બધા શ્રદ્ધાળુઓ એકને જમીન નાસ્તો કરીને પછી જાય છે. ચા પાણી નાસ્તાની બધી વ્યવસ્થા એકને હોય છે. જો આ બાજુ છે વાડી છે જે શ્રદ્ધાળુઓને જમવા માટેની. જો મિત્રો આ છે જે રસોડું છે, અહીંયા બીજના દિવસે આ જગ્યા પર રસોઈ બનાવે છે. જે શ્રદ્ધાળુઓને જમવા માટેની રસોઈ આ જગ્યા પર બનાવે છે. જો આ રસોડું છે, જો મોટા મોટા તપેલા છે, મોટા તાસ ને જો એ હજારો શ્રદ્ધાળુ અહીંયા ભોજન પ્રસાદી લેતા હોય છે બીજના દિવસે. જો જય રોમા ધણી, જય 12 બીજના ધણી. તે મિત્રો આજે આપણે 12 બીજના ધણીનો વિડીયો આપણે તમને જો પસંદ આવ્યો હોય તો કમેન્ટની અંદર મિત્રો જય રામાપીર લખી દેજો. અને રામાપીરની તમે મિત્રો જો માનતા હોવ તો આપણી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી. આટલે આપણે વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ. તો ચેનલને મિત્રો તમે લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રોમાપીરના કમેન્ટ કરીને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.